દિવસે ડિયોડ્રન્ટ લગાવતા હોય તો બંધ કરી દેજો. ડોક્ટરે કર્યો અંદરનો ખુલાસો. જાણો તો ક્યારે બોડી સ્પ્રે હાંટવો જોઈએ. ડિયોડ્રન્ટ લગાવવું એ આપણી સવારની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો જાગતાની સાથે જ કપડાં પહેરે છે અને ઘરની બહાર નીકળતા પહેલા ડિયોડ્રન્ટ લગાવે છે. પરંતુ હવે નિષ્ણાતોએ ખુલાસો કર્યો છે કે ડિયોડ્રન્ટ લગાવવાનો શ્રેષ્ઠ સમય સવારે નહીં, પરંતુ રાત્રે છે. મિસિસિપીના સ્કિન એક્સપર્ટે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો, જેમાં તેણે જણાવ્યું કે ડિયોડ્રન્ટ લગાવવાનો યોગ્ય સમય રાતનો છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 3.40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેણે વિડિયોમાં કહ્યું કે જો તમે રાત્રે ડિયોડ્રન્ટ નથી લગાવતા તો તમે ખોટી પદ્ધતિ અપનાવી રહ્યા છો. આપણી પરસેવાની ગ્રંથિઓ રાત્રે ઓછી સક્રિય હોય છે, તેથી એન્ટીપ્રસ્પિરન્ટ વધુ અસરકારક રીતે શોષાય છે. આ પાછળનું વિજ્ઞાન શું છે? એન્ટીપ્રસ્પિરન્ટ્સ રાત્રે વધુ અસરકારક રીતે શોષાય છે કારણ કે શરીરનું તાપમાન કુદરતી રીતે ઊંઘ માટે તૈયાર કરે છે, જેમાં મેલાટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. મેલાટોનિન એ એક હોર્મોન છે જે ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. જ્યારે રાત્રે અંધારું થાય છે અને આંખો દ્વારા પ્રકાશનું શોષણ ઓછું થાય છે, ત્યારે શરીરમાં મેલાટોનિનનું સ્તર વધે છે. જો તમે રાત્રે ડિયોડ્રન્ટ લગાવશો તો શું થશે? શરીરનું તાપમાન ઘટાડવા ઉપરાંત મેલાટોનિન બ્લડ પ્રેશર પણ ઘટાડે છે અને હૃદયના ધબકારા ધીમા કરે છે. શરીરને સંકેત આપે છે કે સૂવાનો સમય છે. જ્યારે તમે રાત્રે ડિયોડ્રન્ટ લગાવો છો કારણ કે મેલાટોનિન વધે છે, તે પરસેવો અને પરસેવો ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતી ગંધને રોકવા માટે કામ કરે છે. બે પ્રકારના પરસેવો હોય છે. આપણા શરીરમાં બે પ્રકારની પરસેવાની ગ્રંથિઓ હોય છે. એક્રાઇન ગ્રંથિઓ આખા શરીરમાં હાજર હોય છે અને ત્વચાની સપાટી પર સીધી ખુલે છે, પરસેવાના ટીપાં ઉત્પન્ન કરે છે. પરંતુ એપોક્રાઇન ગ્રંથિઓ વાળના છિદ્રાળુ ભાગમાં વિકસે છે અને ત્વચાની સપાટી પર પહોંચે છે. આ સામાન્ય રીતે બગલ, ચામડી અને જનનાંગોમાં જોવા મળે છે અને શરીરની ગંધનું કારણ બને છે. આને ધ્યાનમાં રાખો. જો તમે સાંજે સ્નાન કર્યું હોય તો સ્નાન કર્યા પછી તરત જ તમારા ડિયોડ્રન્ટ અથવા એન્ટીપરસ્પિરન્ટ ન લગાવો. બંને ઉત્પાદનો શુષ્ક ત્વચા પર સૌથી વધુ અસરકારક છે. ધન્યવાદ.